બધા અસુરો હતા એનો ભગવાને વિનાશ કરી દીધો. હસ્તિનાપુરની ગાદી ઉપર પાંડવોને બિરાજમાન કર્યા છે. ભગવાન આવ્યા દ્વારકા, વિચાર કર્યો બધા કાર્ય પરિપૂર્ણ થયા, પણ મારી બેન સુભદ્રાના લગ્ન બાકી છે. અર્જુન સાથે સુભદ્રાના લગ્ન કરાવે છે અને બધાનું ઋણ ચૂકવાઈ ગયું, પણ એક વ્યક્તિ બાકી, મારો મિત્ર સુદામા. જ્યારે અમે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ને, ત્યારે મારા ભાગના જે દાળિયા હતા એ સુદામા જમી ગયા. અને સુદામાને યાદ રાખજો, દાળિયા ખાવાની કઈ જરૂર નથી. સુદામા વિદ્વાન હતા, પંડિત હતા, જ્ઞાની હતા, અને એને ખબર હતી કે આ દાળિયા છે ને શ્રાપિત છે. જે વ્યક્તિ આ દાળિયા જમે આખી જિંદગી એને ગરીબાઈમાં કાઢવી પડે. અને સુદામાએ ત્યારે વિચાર કર્યો કે હું તો બ્રાહ્મણ છું, 5 ઘરની ભિક્ષા માગીને મારું ગુજરાન ચલાવી લઈશ, પણ આ મારો મિત્ર છે ને, એટલે સુદામાએ વિચાર કર્યો કે મારા જીવનમાં ભલે ગરીબાઈ આવે પણ મારા મિત્રના જીવનમાં કોઈ ગરીબાઈ ન હોવી જોઈએ. એટલે એના ભાગના દાળિયા સુદામા જમી ગયા. બાકી એક મુઠ્ઠી દાળિયા ખાવાની કઈ જરૂર નથી. એને આ તો જાણતા હતા એ બધું. અને કૃષ્ણને ખબર હતી કે મારા ભાગની ગરીબાઈ પોતે ભોગવી લીધી. આજે મારે એને હવે સંપત્તિ આપવી જોઈએ. પોરબંદરની અંદર પરિવારની સાથે ગરીબ બ્રાહ્મણ રહે છે. એટલી દરિદ્રતા. પત્ની છે સુશીલા, જેવા નામ એવા સુંદર ગુણ છે. શ્રીધર ઇત્યાદિ 6 બાળકો છે. અને જીવનમાં અયાચક વ્રત, કોઈ દિવસ કોઈ પાસે લાંબો હાથ કરીને ક્યારેય માગે નહીં. ભાગ્યમાં જે કંઈ પ્રાપ્ત થાય એમાં જ પોતાના પરિવારનું ગુજરાન હલાવે. પણ દરિદ્રતા કેટલી! જમવા માટે અનાજ નહીં, પહેરવા માટે કોઈ સારા વસ્ત્ર નહીં, અને કડકડતી ઠંડીમાં પોતાના બાળકોને ચૂલાની રાખની અંદર સુવડાવવા પડે ને, આવો સમય છે સાહેબ. અને એક દિવસે સુશીલાએ કહ્યું છે સુદામાને કે સ્વામીનાથ, તમે દરરોજ તમારા મિત્રની કૃષ્ણની આટલી વાતો કરો છો, તો તમે કૃષ્ણ પાસે જાવ ને. દેવી, હું જઈ ન શકું યા. તમને તો ખબર છે મારે તો અયાચક વ્રત છે, હું માગી ન શકું. સુશીલાએ કહ્યું સ્વામીનાથ, તમે જાઓ, મને વિશ્વાસ છે માગવું નહીં પડે, એ દ્વારકા વાળો તમને આપી દેશે. અને સુદામાએ કહ્યું છે કે દેવી, હું નહીં માગી શકું, હું નહીં જઈ શકું. સુશીલાએ કહ્યું આપણા માટે નહીં, પણ આપણા બાળકો સામે તો નજર કરો. આ એની પરિસ્થિતિ તો જોવો. બાળકો સામે દ્રષ્ટિ કરી સુદામા રડી પડ્યા. પેટમાં ખાડા પડી ગયા છે, પહેરવા માટે સારા કપડા નથી, કડકડતી ઠંડીમાં બાળકો ધ્રુજે. વિચાર કર્યો વાત સાચી. અને સુદામાએ કહ્યું સુશીલા, હું જાઉં તો ખરા, પણ હું મોટો છું અને લો કનૈયો નાનકડો છે. અને મોટાની ફરજ બને કે મારે કનૈયા માટે કંઈક લઈને જવું પડશે, હું ખાલી હાથે નહીં જઈ શકું. કેટલી ઉદાર ભાવના છે. ઘરમાં કોઈ વસ્તુ નથી, એટલી દરિદ્રતા, અને છતાં હજી આપવા માંગે છે. અને સુશીલાએ ઘરમાં જે કાંઈ વસ્તુ કે ઘરમાં જોયું, માત્ર ખાલી 3 મુઠ્ઠી તાંદૂળ એટલે પૌવા નીકળ્યા છે. એ પૌવા લીધા પોતાના હાથમાં, એક કપડું પાથરી અને પૌવાને મૂકે છે. કપડાની ગાંઠ વાળી, 7 ગાંઠ વાળીને, ત્યારે તો ખાલી 3 મુઠ્ઠી પૌવા એમાં બંધાણા. આટલી દરિદ્રતા. કપડું ઘરમાં સારું નહીં, અને 7 ગાંઠ વાળી પૌવાની પોટલી એ બગલની અંદર દબાવી, હાથની અંદર લાકડી લીધી. સફેદ વાળ થઈ ગયા છે, આંખો બધી ઊંડી ઉતરી ગઈ છે, પેટની અંદર ખાડો છે, એકદમ દુબળું પાતળું શરીર છે, અને માત્ર ખાલી ધોતી પહેરેલી ને, ગોઠણ સુધીની ધોતી ને, એમાંય કેટલા તો થીગડા મારેલા છે. શરીર ધ્રુજે છે, ચામડી ખડભરી ગઈ. હાથમાં લાકડી લઈને સુદામો આજે પોરબંદર થી નીકળો પોતાના મિત્રને મળવા માટે. આજે દ્વારકા તરફ એ સુદામાએ ધીમે ધીમે પ્રયાણ કર્યું. હરે જો સુદામાજી દ્વારિકામાં જાય છે. હરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એમ સુદામાને લઈને ગોમતીના કિનારે સુવડાવી દીધા.
વિષમય સંધ્યા કરું હર હરનું ધ્યાન ધરો વિષમય સંધ્યા કરું ને હરિહરનું ધ્યાન ધરું વિષમય સંધ્યા કરો હરિહરનું ધ્યાન ધરો વિષમય સંધ્યા કરું ને હરિહર માણસુરભાઈ આવી જાજો વ્યાસપીઠ પાસે એમનું સન્માન કરવાનું છે તો પધારજો માણસુરભાઈ અને આજે માણસોની સંખ્યા બહુ વધારે છે બધાને દર્શનનો બધોય લાભો મળશે એટલે જમવામાં ખોટી અવ્યવસ્થા ન થાય એમાં બધા ખાસ સાથ અને સહકાર આપજો હમણાં થોડી વારમાં આપણે કથા વિરામ તરફ આપણી કથા આગળ જ વધે છે પણ બધા ખૂબ સાથ અને સહકાર આપજો તો સુદામાજી આવે છે ગોમતીના કિનારે ત્યાં સૂઈ ગયા આંખ ખુલી સુદામાની અને જ્યાં સુદામાજીની આંખ ખુલી જોવે કે હું જ્યારે સૂતો હતો નાનું એવું સરોવર હતું ના તો વિશાળ સમુદ્ર આવી ગયો ગોમતી ઘૂંઘવાટા કરે છે અનેક પનિહારીઓ જલ ભરે છે કહ્યું કરે બહેનો આ કયું નગર છે પેલી સ્ત્રીઓએ કહ્યું કે ભૂદેવ તમે અજાણ્યા લાગો છો આ તો જગ વિખ્યાત ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા છે સુદામા કહે હું દ્વારકામાં આવી ગયો હા બાપજી તમે દ્વારકામાં છો સુદામા વિચાર કરે કે દ્વારકા તો સાવ નજીક છે ખોટું વિચારવામાં આખી જિંદગી કાઢી નાખી એકદમ ભોળો બ્રાહ્મણ છે એટલો પવિત્ર બ્રાહ્મણ ભોળો બ્રાહ્મણ છે અને સુદામા એ ગોમતીમાં સ્નાન કરી અને દ્વારકાની બજારમાં આગળ આવે દ્વારકાધીશનું જે મંદિર ભગવાનનું જે દિવ્ય ભવન એ નગરની અંદર પ્રવેશ કરે અને નગરમાં જ્યાં પ્રવેશ કરવા માટે જાય ત્યાં તો દ્વારપાળો અટકાવે કોઈ એવું કહે છે કે દ્વારપાળોએ સુદામાને રોક્યા આપ કોણ છો ક્યાંથી આવો છો કોને મળવું છે સુદામાએ કહ્યું છે કે હું પોરબંદરથી આવું છું મારું નામ છે સુદામા હું કૃષ્ણનો મિત્ર છું મારે કૃષ્ણને મળવું છે ત્યાં તો દ્વારપાળો બધા હસવા લાગ્યા કરે આ કોઈ ગાંડો માણસ લાગે છે અને અમારા કૃષ્ણના ખજાને બી ક્યાં ખોટ પડી કે આવા ગરીબોની સાથે એણે મિત્રતા કરી નથી પહેરવા માટે કોઈ સારા વસ્ત્ર આની હાલત તો જુઓ પેલા માણસોને એમ થયું કે કોઈ ગાંડો ખેલો માણસ લાગે છે દ્વારપાળે જવાબ ન દીધો સુદામાએ કોટા ઉપર બેસી ગયા મંદિર ઉપર આમ જ્યાં દ્રષ્ટિ પડીને 52 ગજની ધજા ફરફરે સુદામા વિચાર કરે કઈ પહેરવા સારું ધોત્યું નથી અને આના મંદિર ઉપર 52 ગજની તો ધજા ફરકે છે પણ અંદરથી આનંદ થયો કે મારો મિત્ર બહુ સુખી છે સુદામા ઘણા સમય સુધી ત્યાં રહ્યા બીજા દ્વારપાળ આવે છે બીજા દ્વારપાળને સુદામા ત્યાં મળવા માટે જાય છે પણ બીજા દ્વારપાળોએ સરખો જવાબ ન દીધો આમ વારંવાર દ્વારપાળો બદલે ઘણા બધાને વિનંતી કરી પણ સુદામાને પ્રવેશ ન મળ્યો સુદામા વિચાર કરે છે કે કનૈયો બહુ મોટો માણસ થઈ ગયો છે મને મળવા નથી માંગતો હું સુશીલાને કહેતો હતો કે કૃષ્ણ છે ને બહુ મોટો થઈ ગયો છે આપણે એને ન મળી શકીએ પણ મનથી વિચાર કર્યો કે મારો ભાઈબંધ બહુ સુખી છે કાંઈ વાંધો નહીં અહીં દૂરથી પણ મેં એને મળી લીધું આમ વિચારી અને સુદામા છે ને હવે પાછા હાલવા માંડ્યા પાછા ફેરા જાય છે પોરબંદર ભરતભાઈ ચાપાના ગામ ભરતભાઈ દરબાર આજે ભોપાભાઈ નું માણસુરભાઈ નું બધાનું પરિવારનું સન્માન કર્યું છે દ્વારિકાધીશ સુદામાએ વિચાર કર્યો કે આ કૃષ્ણ બહુ મોટો માણસ થઈ ગયો મને મળવા નથી માંગતો અને સુદામા પોરબંદર બાજુ પાછા હાલવા માંડ્યા અને સુદામા જ્યારે આમ પાછા ફર્યા ને ત્યારે એક સિપાહીને એમ થયું કે આ ગરીબ બ્રાહ્મણ છે ક્યારના આપણને વિનંતી કરે છે લાવને કમસે કમ જઈને કૃષ્ણને સમાચાર તો આપીએ જો એ મળવાની હા પાડશે તો એ મળી લેશે નહીતર આને હવે પાછા ફરીને જાય જ છે અમારા કપિલભાઈ જોશી પણ ભોપાભાઈને સાલ ઉઢાડીને હાર્દિક સન્માન કરે છે અને પેલો જે દ્વારપાળ હતો એ કૃષ્ણ ભગવાનને આવીને કહે છે કે પ્રભુ રાજાધિરાજ મહારાજ દ્વારકાધીશનો જય હો સમાચાર આપ્યા
કે આપણા દરવાજે એક ભૂદેવ આવ્યા છે. ભગવાને કહ્યું ભૂદેવ આવ્યો હોય તો જે દાન દક્ષિણા જોઈએ આપી દો. પેલા સિપાહીએ કહ્યું કે દાન લેતા નથી, તો એ તો એમ કહે છે કે તમને આપવા માંગે છે. ભગવાન કે મને આપવું છે? હા મને આપવા, તમને આપવા માંગે છે. કોણ છે? ક્યાંથી આવ્યા છે? એમ કહે છે પોરબંદર થી આવ્યા છે. શું નામ છે? પેલા સિપાહીએ કહ્યું કે એનું નામ છે સુદામો. અને જ્યાં સુદામો એટલા શબ્દ સાંભળ્યા ને ત્યાં તો ભગવાને રૂક્ષ્મણીને ધક્કો માર્યો, ગડગડતી દોટ મૂકી અને દ્વારકાના 56 પગથિયા એક સાથે ભગવાન કૂદકો લગાવીને ઉતરી ગયા. દોડી અને ભગવાન આવ્યા. નામ રે સુણીને દોડા ગીરધારી રે, નામ રે સુણીને વાલો લાલુભાઈ, ભોપાભાઈ, કમાભાઈનું, માનસુરભાઈનું, બધાનું, માવલભાઈ, ભોપાભાઈ, કમાભાઈ, માવલભાઈ બધાને શાલો ઢાળીને સન્માન કરે છે. ત્રિકમજીને તેડી એને જોન લીધા રે, સલકાણાયા શું આંખમાં રે સુદામોજી દોરી કામા જોન આવ્યા રે, દર્શન લીધા નાથના રે. ભગવાન પરમાત્માએ ગડગડતી દોટ મૂકી, મોટા ભાઈ. અને ત્યાં તો સુદામા પાછળ ફરી જોવે ત્યાં તો કનૈયો દોડીને આવે, ગળે લાગી ભેટી પડ્યા સુદામા અને કૃષ્ણ બે જણા ભાવ વિભોર બની ગયા. સુદામાને તેડી લીધા. હે મોટા ભાઈ. સુદામાએ કહ્યું કે લાલા તે આવવામાં બહુ મોડું કરી દીધું. અને ત્યારે કનૈયાએ કહ્યું કે મોટા ભાઈ આવવામાં મોડું મેં નથી કર્યું, આવવામાં મોડું તમે બહુ મોડું કરી દીધું. આખી જિંદગી કાઢી નાખી, કોઈ દિવસ તમે આવ્યા નહીં મારી પાસે. સુદામાને તેડી અને લઈ જાય છે. પોતાનું જે રાજ સિંહાસન હતું એના ઉપર બેસાડે છે. રૂક્ષ્મણીને કહ્યું કે રૂક્ષ્મણી જલ્દી તમે જલ ભરીને આવો. રૂક્ષ્મણીજી સોનાનો કળશ લઈને આવે છે. સોનાનો ત્યાં ત્રાસ રાખેલો સુદામાને સિંહાસન ઉપર બેસાડ્યા છે. અને રૂક્ષ્મણીજી પાણી રેડે અને ભગવાન કૃષ્ણ આજે ભગવાનના પગ ધોવે, સુદામાના પગ ધોવે છે. બ્રાહ્મણના પગ એટલા માટે બ્રાહ્મણને બધા પગે લાગે. શું કામે? કે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાની અંદર 68 પ્રકારના તીર્થનો વાસ છે. આજે કૃષ્ણએ પણ ભગવાનના પગ ધોયા, માત્ર ખાલી પગ ધોયા સુદામાના એવું નહીં, 68 તીર્થની પૂજા કરી છે. હાથ પગ તોડેની અષ્ટપટ રાણી રે, હાથ પગ તોડેની અષ્ટપટ રાણી રે, રૂક્ષ્મણી રેડે ઉના ઉના પાણી રે, સલકાનાયા શું શાસ્ત્રીજીને સાથ મોકલાઈ છે. સુદામોજી ગોરી કામા જોન આવ્યા રે, દર્શન દીના નાથના રે. રૂક્ષ્મણીજી પાણી પધરાવે છે ને ભગવાન આજે સુદામાના પગ ધોવે છે. અને જ્યાં પગ ધોવે છે ને ત્યાં ભગવાને જોયું કે સુદામાના પગની અંદર કાંટો લાગેલો છે. અરે રૂક્ષ્મણી જલ્દી તમે સોય લઈ આવો. સોય લેવા માટે રૂક્ષ્મણી ગયા, આવવામાં વાર લાગી. અને ત્યારે ભગવાને એ સુદામાના પગ પાસે પોતાનું મોઢું રાખ્યું, પોતાના દાંત વચ્ચે કાંટાને દબાવી ખેંચીને કાઢી લીધો. અને જ્યાં ભગવાને સુદામાના પગમાંથી કાંટો કાઢ્યો ત્યાં સુદામાના જીવનમાંથી ગરીબાઈ રૂપી કાંટો કાઢી નાખ્યો, દરિદ્રતા રૂપી કાંટો નીકળી ગયો. સુંદર મજાના સ્નાન કરાવ્યા છે સુદામાને. સોનાના તારવાળું ધોતિયું પહેરાવ્યું છે, કપાળમાં તિલક કર્યું. બધાને એમ કે ભગવાન કપાળમાં તિલક કરે છે, પણ સુદામાના કપાળમાં લખેલું હતું શ્રી ક્ષય એટલે કે લક્ષ્મીનો નાશ. અને ભગવાને તિલક દ્વારા શું કર્યું તો કે શ્રી યક્ષ, જ્યાં લક્ષ્મીનો નાશ હતો ને ત્યાં લક્ષ્મીનો વાસ કરી દીધો.
ભગવાન પરમાત્માએ આ બધી ક્રિયા કરી લીધી, દસ્તાવેજ તૈયાર થઈ ગયા, હવે ખાલી સંપત્તિ આપવાની બાકી છે. ભગવાન પરમાત્મા સુદામાને સિંહાસન ઉપર બેસાડ્યા છે, કુશળક્ષેમ પૂછે છે. ખૂબ આનંદ થયો બે મિત્રને. સુદામાએ કહ્યું કે લાલા, તારા લગ્ન થયા છે કે નહીં? લગ્ન કર્યા તે? કનૈયાએ કહ્યું હા મોટા ભાઈ, લગ્ન કર્યા છે અને તમે આજે આવ્યા છો, મારા ઘરવાળીને સરસ મજાના આશીર્વાદ આપો. ત્યાં તો રૂક્ષ્મણીજી આવે છે, છેડો પાથરીને બેઠા, અને સુદામાએ એટલા આશીર્વાદ દીધા. ભદ્રમ કર્ણૈર્ભિ શૃણુયામ દેવા, ભદ્રમ પશ્યેમાક્ષભિર્જત્રાહ, સ્થિરૈરંગે તુષ્ટુવાગુસસ્તનો. ખૂબ આશીર્વાદ દીધા છે. આનંદ થયો. રૂક્ષ્મણી જેવા ઊભા થઈને ગયા ને એટલે સત્યભામા કહે પ્રભુ તો પછી મારો શું વાંક, હું પગે લાગી લઉં? એટલે કહ્યું હા સત્યભામા તમે પગે લાગો. સત્યભામા છેડો પાથરીને બેઠા એટલે સુદામા કે ઘરે લાલા 2 લગ્ન કર્યા છે? ભગવાને કહ્યું હા મોટા ભાઈ 2 લગ્ન. સત્યભામાને આશીર્વાદ આપ્યા વેદ મંત્રથી, વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાશુભ બોલીને. સત્યભામા ગયા તો જાંબવતી કે પ્રભુ તો પછી મારો શું વાંક, મને તો પગે લાગવા દો. કહ્યું હા જાંબુવતી તમે પગે લાગો. અને જાંબવતી આવીને બેઠા એટલે સુદામા કનૈયાને કહે લાલા આ તે શું, આ 3 લગ્ન કર્યા છે? કનૈયાએ કહ્યું કે મોટા ભાઈ 1 લગ્ન ને 2 લગ્ન 3 લગ્ન ને આ જામનગર સુધીની લાઈન આપણી જ છે. 8 રાણીઓને પટરાણીને આશીર્વાદ આપ્યા છે ને. ઓલી 16,100 એ કહ્યું કે પ્રભુ અમને પણ આશીર્વાદ અપાવો. અને ભગવાનને જો વાત સાચી છે, આ પવિત્ર બ્રાહ્મણ છે, આના આશીર્વાદ બધાને પ્રાપ્ત થાય ને એટલા માટે ભગવાને કહ્યું કે તમે તમારી દ્વારકાનો દરવાજો ખોલી રાખો, 16,100 તમે તમારે આવી જાઓ. અને જ્યાં 16,100 આવીને આખું ધણ છૂટી પડ્યું. સુદામા કે લાલા આ ગામની બાયુ છૂટી પડી. ભગવાન કહે ગામની બાયુ નથી, બધી મારી. બેભાન થઈ નીચે પડી ગયા સુદામા. પાણી છાંટી ભાનમાં લીધા. અને સુદામા ભાનમાં આવ્યા કીધું કે એક ને આશીર્વાદ દીધે ભેગું નહીં થાય. પછી તો મંત્ર બધું મૂકી દીધું, ખાલી આશીર્વાદ 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 એટલું કર્યું. બોલે ગિરિરાજ સાંગાભાઈ ચારણ પણ શાસ્ત્રીજીને સાલો ઢાળીને સન્માન કર્યું. પછી તો સુદામા થાકી ગયા, ખાલી આશીર્વાદ બંધ, ખાલી હાલો 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 એટલું કરીને આશીર્વાદ આપ્યો. કૃષ્ણ કનૈયાલાલ કી જય. બધાને આશીર્વાદ આપ્યા. સુદામાએ ઘણા સમય સુધી રોકાયા છે અને ખૂબ આનંદ થયો. અને અંતે સુદામાએ પછી વિદાય લીધી. ભગવાન પરમાત્મા સુદામાને વડાવવા માટે જાય છે. અને સુદામા જ્યારે પાછા જાય છે, કૃષ્ણ કહેતા નથી કે મેં સંપત્તિ આપી. ક્યારે આપી? તો કે ભગવાન પરમાત્મા કૃષ્ણને સુદામા જ્યારે બેઠા ને એક વખત, કૃષ્ણ વિચાર કરે કે મોટા ભાઈ આવ્યા છે ને ત્યારના કંઈક છુપાવે છે. બગલમાં ઓલી પોટલી દબાવેલી એમનેમ રાખી છે, પોટલી એમનેમ છે, છુપાવીને રાખે છે. કનૈયાએ કહ્યું કે મોટા ભાઈ આપણે ગુરુજીના આશ્રમે અભ્યાસ કરતા, તમને યાદ છે? હા લાલા યાદ છે. લાકડા કાપવા ગયા, વરસાદ કેવો આવ્યો હતો. કહ્યું હા લાલા એ વરસાદ. હાથ ઊંચા કર્યા. કૃષ્ણ કનૈયાલાલ. અને જેવા હાથ ઊંચા થયા પોટલી નીચે પડી. ભગવાનના હાથમાં પોટલી આવી ગઈ અને ભગવાને પોટલી ખોલી. સુદામાએ કહ્યું કે લાલા એ પોટલી ન ખોલતો, એમાં મારી આબરૂ છે. પણ ભગવાને પોટલી ખોલી અને એમાં જે પૌવા હતા ને એમાંથી એક મુઠ્ઠી પૌવાની ભરી અને ભગવાન પોતે પોતાના મુખની અંદર મૂકે. એ પૌવાની મુઠ્ઠી પોતાના મુખની અંદર મૂકે અને સુદામાના ખાતામાં આખા બ્રહ્માંડને. સત્યભામાએ કહ્યું કે આ પૌવા નથી ખાતા, દસ્તાવેજ થાય છે. આ ત્રીજી મુઠ્ઠી પૌવાની મૂકશે ને તો આપણે એના નોકર ને ચાકર થઈ જશું. અને એ સમયે એની અંદર વધારે પૌવા ઉમેરી અને બધા દ્વારકા વાળાને પ્રસાદ ની અંદર આપે છે. ખૂબ આનંદ થયો. ઘણા સમય વિદાય લીધી મોરારીની પાસે કાજનું માગ્યું રે ધન ધન એની ધારે હોરી
દર્શન કરવા નાથ નાથ. અને ત્યારે ભગવાને સુદામાને કહ્યું, મોટા ભાઈ એક વાત કહું, આ તમે જે સોનાના તાર વાળું ધોતિયું પહેર્યું છે ને, એ ધોતિયું મારે પાછું જમા કરાવવું પડે, તો તમે એ ધોતિયું આપી દો ને. અને જે એનું તૂટલ ફાટલ ધોતિયું હતું ને, સુદામાને દીધું હોત ને તો મારી ગરીબાઈ વિજાત. અને રૂક્ષ્મણીએ ત્યારે ભગવાનને પૂછ્યું, પ્રભુ આ ધોતિયું તો પહેરીને જવા દેવું તો ને શું કામ કઢાવી લીધું? અને ત્યારે કૃષ્ણનો જવાબ હતો કે રૂક્ષ્મણી, આ સુદામાએ આખી જિંદગી અયાચક કોઈ દિવસ કોઈ પાસે લાંબો હાથ કરીને માંગ્યું નથી. અને જો આજે ઉત્તરાવસ્થામાં જાતી જિંદગી આ સોનાના તારવાળું ધોતિયું પહેરીને પોરબંદરમાં જાય ને, તો ત્યાંના માણસો કહેશે, કાં કહેતો તો માગતો નથી, આ માગીને લઈ આવ્યો ને. હું નથી ઈચ્છતો કે કોઈ પણ વ્યક્તિ મારા સુદામાને કોઈ આવું કહે. એટલે ધોતિયું કઢાવી લીધું. સુદામાને ખબર જ નથી કે ત્યાં કેટલી સંપત્તિ મળી છે. વારંવાર પાછા વાળે સુદામાને શિખામણો આપી અને ભારે હૃદયે સુદામાને વિદાય આપી છે. અને ત્યારે રૂક્ષ્મણીએ કહ્યું છે કે પ્રભુ એકાદો સરસ મજાનો રથ મોકલો ને, કે રથની અંદર બેસીને સુદામા પોરબંદર જાય. અને ત્યારે ભગવાને કહ્યું કે રૂક્ષ્મણી, આ બ્રાહ્મણ એટલો પવિત્ર છે કે આના પગલા મારી જમીન ઉપર પડે ને મારી બધી જમીન પવિત્ર થઈ જાય, એટલા માટે હું એને હાલીને મોકલું છું. ભગવાને હાલીને ફરી પાછા પોરબંદર મોકલા. તો રૂક્ષ્મણીએ કહ્યું કે પ્રભુ હાલીને ભલે મોકલા, તો પછી તમે ખાલી એટલી જાણ તો કરી દો તમે એને, કે તમે એને આટલી સંપત્તિ આપી છે, તમે એને કહેતા શું કામે નથી? અને ત્યારે પણ ભગવાને જવાબ આપ્યો કે રૂક્ષ્મણી, એ સુદામો મારી પાસે માગવા માટે આવેલો હતો, તો એ માગનાર માગી ન શકે તો હું આપનાર છું. હું આપનાર કેમ કહી શકું? મેં તને આટલું આપ્યું છે, એટલા માટે હું એ બોલી ન શકું. અને સુદામા આવે છે પોરબંદર. પોરબંદર આવે જ્યાં ઝૂંપડી હતી ત્યાં મહેલ જોયા. અને ત્યારે ખબર પડી સુને સંપત્તિ આપી. અને સુદામા એક વખતે મહેલની અંદર આટો મારે છે અને પછી પોતે માત્ર ખાલી પર્ણકુટી ઝૂંપડીમાં આખી જિંદગી ભગવાનની ભક્તિ કરી અને ત્યાં પૂરી કરી. ભગવાને આમ બધું કાર્ય પૂરું કરી દીધું. અને છેલ્લે ભગવાન પરમાત્મા એક માત્ર બ્રાહ્મણના શ્રાપને નિમિત્ત બનાવે છે. શાંબ ઇત્યાદિ બાળકો બધા જાય છે વનની અંદર. ઋષિનો શ્રાપ નિમિત્ત બને છે કે જે સ્ત્રીનેત્ર શાંબ છે અને એના ઉદરેથી એક મુશળ પ્રગટ થશે અને તમારા યાદવોનો વિનાશ થશે. દ્વારકાની અંદર ઉલ્કાપાત થાય છે. ભગવાન બધા યાદવોને લઈને જાય છે. પ્રભાસ ક્ષેત્રમાં સામ સામે બધા યાદવો લડે છે, કપાઈ મર્યા છે. ભગવાન બધા યાદવોને પાછા વાળવાની કોશિશ કરે, પણ એ યાદવો કોઈથી પાછા ન વળ્યા, ભગવાનથી પણ પાછા ન વળ્યા. અને ત્યારે શેષનાગને કહ્યું કે મોટા ભાઈ આપણો સમય પૂરો. અને એ જ સમયે શેષનાગ ત્યાંથી પાતાળમાં જતા રહ્યા. બોલીએ બલભદ્ર મહારાજની જય. શેષનાગ ત્યાંથી પાતાળની અંદર જતા રહ્યા. અને આ બાજુ ભગવાન ભાલકા તીર્થની અંદર એક પીપળાના ઝાડ નીચે પગ ઉપર પગ ચડાવીને બેઠા. ભગવાને વિચાર કર્યો કે જે પૂર્વ જન્મનો જે વાલી હતો એમને જે મેં વચન આપેલું હતું, આવતા જન્મમાં હું તારું ઋણ ચૂકવી દઈશ. વાલી હતો એ જરા નામનો પારધી બન્યો, શિકાર કરવા માટે આવે છે દૂરથી. અને જરા નામના પારધીનું બાણ એ કૃષ્ણને લાગે છે. ભગવાનનું એક ચરણ એટલે પગ, હાથ અને આંખમાં એ બાણ લાગે છે. જરા નામનો પારધી પોતાનો શિકાર બાજુમાં લેવા માટે આવે ત્યાં તો ભગવાનને જોયા. જરા રડી પડ્યો કે પ્રભુ મને કોઈ જીવવાનો હક નથી, મને એવો શ્રાપ આપો કે મારું અત્યારે મૃત્યુ થાય. જીવુમાં પણ અત્યારે શાસ્ત્રીજીને સાલ ઓઢાડીને સન્માન કરે છે. કૃષ્ણ કનૈયા. સમય પૂરો થયો છે ને એટલે આ બધી લીલા છે. વૈકુંઠમાંથી વિમાન આવે છે. જરા નામના પારધીને વિમાનમાં બેસાડીને એને મુક્તિ આપી. અને આ બાજુ ભગવાને પોતાના દારૂક સારથીને યાદ કર્યો. સારથી વૈકુંઠમાંથી રથ લઈને આવે છે. ભગવાનનો રથ આવ્યો. ભગવાન પરમાત્મા શ્રી હરિ હતા. ભગવાન ચતુર્ભુજ નારાયણ રૂપે પ્રગટ થાય છે. ઉદ્ધવજી ત્યાં આવે છે, રડી પડ્યા. ને ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવ
તારે રડવાનું નથી, મારો સમય પૂરો થયો, તારે હજી રહેવાનું છે. અર્જુન મળે ને તો કહેજે ત્યાંથી 7મા દિવસે દ્વારકા છે ને સમુદ્રમાં ડૂબી જશે. જે કાંઈ અબાલ અને વૃદ્ધ બચેલા છે એ બધાને હસ્તિનાપુર લઈ જાય. વિદુરજી મળે તો કહેજો કે મૈત્રેય ઋષિના આશ્રમે જઈ અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરે. અને હે ઉદ્ધવ, આ મારું તેજ હું ભાગવતની અંદર મને આવી રીતના શરીર દ્વારા નહીં મળી શકે. અને ભગવાન પરમાત્મા બધાના દેવતાની સાથે રથની અંદર બિરાજમાન થયા અને ભગવાન પરમાત્માનો દિકુટની અંદર આકાશ માર્ગની અંદર જવા લાગ્યો ત્યારે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ, શંખ ધ્વનિ થયા, દુંદુભીના નાદ થયા. દેવજી મહારાજની જય. પરીક્ષિત મહારાજ સમાધિ લગાવીને બેઠા છે. પોતાનો જે આત્મા હતો નાભી ચક્રમાંથી હૃદય ચક્રમાં, બ્રહ્મરંધ્રમાં અને અંતે બ્રહ્મ સાથે જોઈન્ટ કરી દીધો. પણ એકમાત્ર બ્રાહ્મણના શ્રાપને સત્ય કરવા માટે તક્ષક આવે છે. તક્ષકે આવી અને પરીક્ષિતને દંશ આપ્યો, પણ એ પેલા તો પરીક્ષિતને મુક્તિ મળી ગઈ હતી. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. 7 દિવસની પરીક્ષિત મોક્ષ સુધીની જે પણ કથા શ્રવણ કરે એનું પુણ્ય આપણે આ ભાગવતજીમાં અર્પણ કરીએ. 7 દિવસ પહેલા આપણા જે ભોપાભાઈ છે એ આ સારું કાર્ય કરવા માટે એ નિમિત્ત બનેલા હતા અને વાછરા દાદા બધાને આવા સારા કામ કરવાની ખૂબ પ્રેરણા આપે, સારા કામની અંદર બધાને નિમિત્ત બનાવે. ભગવાન દ્વારકાધીશ, ભગવાન વાછરા દાદા હંમેશને માટે આપણા કુળદેવી માતાજી સહિત બધાની આપણા ઉપર કૃપાઓ ઉતરે, બધાની મનોકામનાઓ પૂર્ણ થાય અને સારા કામની અંદર બધા સૌ ભાગીદાર બનીએ. 7 દિવસ સુધી સુંદર મજાનું આપણું આ દિવ્ય આયોજન બધાએ ખૂબ સાથ અને સહકાર આપેલો છે. કારણ કે એકલા માણસથી આવું સરસ મજાનું આવડું મોટું કાર્ય થઈ જ ન શકે. તો નાના મોટા તમામ ભાઈઓ બહેનો, ગામના, બારગામના, નાતના બધાએ જે પણ આમાં કોઈએ તન મન અને ધન, કોઈએ અહીંયા સેવા કરી છે, કોઈએ સંપત્તિ આપી છે, બધાએ ખૂબ દાન પણ ખૂબ કરેલું છે બાપ. અને વાછરા દાદાએ જેને કઈ ફૂલની પાંખડી તમે દાનમાં આપી છે ને એ ભાગવતજીની અંદર ભાગવત ભગવાન અને વાછરા દાદા તમારી બધી મનોકામના પૂર્ણ કરે, તમને બધાને ધનવાન કરે, પુત્રવાન કરે, આયુષ્યવાન કરે, આરોગ્યવાન કરે. એવા વ્યાસપીઠ પરથી હું પણ આપને આશીર્વાદ આપું. સારા દિવસો જતા વાર ન લાગે સાહેબ. એમ હતું કે હમણાં કથા કરવાની છે ને 7 દિવસ જતા ક્યાં ખબર પણ ન પડી. એ આપણો પૂરો થઈ ગયો. અને અમારા ભરતભાઈએ પણ સરસ મજાના શાસ્ત્રીજીને કેવી આ પાકડી બાંધી દીધી. તો વ્યાસપીઠ ઉપરથી હું તમારો બધાનો આભાર માનું છું. ગોપાભાઈને મજા ન આવે તો એ કપિલભાઈનો પણ વ્યાસપીઠ ઉપરથી ખૂબ કે સરસ મજાનો ઓર્ગન વગાડી અને આપણને બધાને આનંદ કરાવ્યો. આપણા કુટુંબ પરિવારના નાતના ગોર બાપાઓ આમંત્રિત તમામ બધા શ્રોતાઓનો હૃદયપૂર્વક વ્યાસપીઠ ઉપરથી 7 દિવસ સુધી કોઈની વ્યવસ્થા જણવાડી હોય ન જણવાડી હોય, કોઈથી એકબીજાથી કાંઈ પણ બોલાઈ ગયું હોય, કોઈને કાંઈ કહેવાયું હોય તો યજમાન વતી આપ સૌ પાસે ક્ષમા માંગીએ અને સાંભળવાનું ફળ મળે છે. અને આ ભાગવતની કથા હુંડી સાંભળીને કથા પૂરી કરીએ એટલે પછી અહીં બધાને જેને ભાગવતજીના છેલ્લા દર્શન કરવા હોય બધા દર્શન કરી લેજો. અને દર્શન આ બધા ખૂબ સાલ ઓઢાડીને સન્માન કર્યા છે, ખૂબ બધા દાન દક્ષિણા આપ્યા છે. માંગવાનું એટલે હું દક્ષિણા માંગુ, આપશો ને બધા? એ તમારે બધા પાસે દક્ષિણા માંગુ. એ બેહજો, હજી કોઈ ઉભા એમ દક્ષિણા દેવા ઉભા ન થતા તમે તમારે. પણ હું અને સપ્તાહ બેઠી એટલે ગોર બાપાએ કીધું કે તમે તમારે બધા ફૂલની પાંખડી આપજો. ગામે બધું એટલું હોશિયાર, આખું ફૂલ આપી ગયું. ગોર બાપાને આખું ફૂલ આપ્યું. એટલે દક્ષિણામાં કઈક આપવું જોઈએ તમારે, મારે લેવું જોઈએ. એટલે હું રૂપિયા નથી માંગતો, રૂપિયા બધે ખૂબ આપ્યા છે ને ભગવાન તમને ખૂબ સંપત્તિવાન કરે. સંપત્તિ આપશો તો કદાચ મારાથી એ સંપત્તિ વપરાય પણ જાય. આ 7 દિવસ સુધી કથા વાંચી અને એ 7 દિવસની કથામાંથી ને કાંઈક એવી કથા તમારા જીવનમાં ઉતારવા જેવી લાગે ને, તમને એમ થાય કે આ જીવનમાં ઉતારવા જેવી કથા છે અને આનાથી આપણું જીવન કંઈક આપણું પરિવર્તન થાય ને આપણું જીવન સારું થાય એમ છે. પરિવાર, સગા વાલા પ્રત્યે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અદેખાઈ જે હોય, કોઈની હારે વય મનસ્ય હોય, મન દુઃખ હોય, એ બધું તમે છોડી બધું ભૂલીને બધા એક થઈને રહ્યો ને એ મારી મોટી દક્ષિણા છે. બધા આખો પરિવાર કુટુંબ બધા એક થઈને બધા રહે એ દક્ષિણા જોઈ.
અને આમ જ્યારે જ્યારે કોઈ ધર્મ કાર્ય થાય, સત્કર્મ થાય, એમાં આપણે બધાએ સૌ બધા આવો સાથ અને સહકાર આપીને કાર્યને આપણે પૂરું કરીએ. અમારા યજમાન ભોપાભાઈ પણ આજે શાસ્ત્રીજીને સાલો ઢાળી સન્માન કરે. કૃષ્ણ કનૈયા બધાને સાલો ઢાળી સન્માન કર્યા છે. અમારા ભોપાભાઈ જેટલાય સાથ સહકાર આપ્યા છે બધાને. તો મુંડીની આ હતી ભાગવતની કથા છે કે જીવિત આત્માનો ઉદ્ધાર કરે, જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કર્યા અને ધુંધુકારી પાપી હતો, પ્રેત ગતિમાં હતો. ભાગવતની કથા દ્વારા એને મુક્તિ. યજમાન પરિવાર ભાગવતજીનું ઉત્તર પૂજન કરવા માટે છેલ્લા દિવસે ઉત્તર પૂજા કરવા માટે આરતી કરવા માટે ભોપાભાઈ અને એમના પત્ની પરિવારના સભ્ય હાજર આપી જાજો. दामोदरम वासुदेवम हरे श्रीधरम माधवम गोपीनाथम श्रीधरम राम लक्ष्मण जानकी દર્શનનો લાભ મળશે. દર્શન પણ થઈ જાય અને મોતીજી દાદાના સાનિધ્યમાં વાસુદેવના પાસે મોતીજી
દર્શનમાં જે કોઈ બાકી હોય એ ફટાફટ આવી ભાગવતજીના દર્શન કરજો, પણ દર્શનમાં કોઈને ધક્કા મૂકીને કાંઈ હેરાન ન થાય એટલા નિરાંતે બધા દર્શન કરો અને પછી આપણે ભાગવતજી ઓકે હાલો ઉભા રહ્યો આયા જ કહું કે ઉભા રહ્યો 5 થી 4 ઓનું લેવા દો આને બાંધી તો લેવા દો ગોઠવાઈ તો જાવ ગોઠવાઈ લાગે હાલો શૂટિંગ ચાલુ હે તમે ધ્યાન લ્યો આપણા ભાઈ ઉભો રે ઉભા નારી આ બેન તો આમથી આમ જ થતા હોય હાલો રાખજો ઉભા રહેજો એમને મજા ફોટો બાકી સારી પાસેથી બીજા કરતા વ્યવસ્થિત અમારા ગોપાભાઈ લાલા મહારાજને પણ શાલો ઢાળીને સન્માન કર્યું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુવર્ણ પાત્રો દર્શનસ્થિતેના પ્રદીપ્ત ભાષા સહસંગતેના નીરાજલમ તે જગદીશ કુલે મંગલ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે મંગલ નિરાજનમ સમર્પયામિ. ભગવાનને આરતી આપી દેવાભિવંદનમ. દાદા બી બધાને આરતી આપી દેજો. દેવાભિ આત્માભિવંદનમ. એનો તમે સ્વીકાર કરજો. અમારું મારા પરિવારનું કલ્યાણ કરજો. તેવા ભાવ કરી ભાગવતજીને વધાવો. ક્ષમાપનાર્થ ક્ષતાન સમર્પયામિ. જલમાદાય પાણી હાથમાં કે રાખજો કે સ્વચ્છમતી ભરજો. હસ્તે જલમાદાય વિષ્ણુ અત્રાદ્ય મહામાંગલ્ય પ્રદવાંશતમ માસે પ્રધાન સંકલ્પિત કર્માનુસાર દાન પૂન સત્કર્મ કર્યા. આની અંદર બ્રહ્મ ભોજન, કુટુંબ ભોજન, સગા વાલા, ઇષ્ટ મિત્ર, બેન દીકરી, ભાણેજ જે કઈ બધા વ્યક્તિઓએ ભોજન કરેલું એનું પુણ્ય ફળ યથાશક્તિ દાન પુણ્ય કરેલું એ બધું સત્કર્મ ભગવાનને પ્રાર્થના તમને અર્પણ. કૃષ્ણ અર્પણ બોલી જલ પધરાવો. તેન પુણ્યના કૃષ્ણ અર્પણમસ્તુ. જે કાંઈ યથાશક્તિ વસ્ત્રદાન, પાત્રદાન, દાન, દક્ષિણા અર્પણ કર્યા એ બધું પુણ્ય ફળ ભગવાન પરમાત્મા તમને અર્પણ. તેન પુણ્યના કૃષ્ણ અર્પણમસ્તુ. ભાગવતજી નડાડીને શ્રીફળ આપવાનું. તેન ફલેન ફલવાન ભવઃ. ભગવાન પરમાત્મા તમને ખૂબ સારું ફળ આપનારા બને. ભવામી એટલું બોલી આજે પ્રદક્ષિણા કરવાની ઝવેર આવી ગયા હોય એમાં એટલે પ્રદક્ષિણાની જરૂર ન હોય. ભવામી એટલું બોલવાનું તમારે.
ભવામી ભવામી ઇતિ પ્રતિવચનમ છેડો રાખો અને છેડામાં આપી દો. તેન ફલેન ફલવાન ભવ ભવામી ઇતિ પ્રતિવચનમ. કે જે આજે આવું સારું સત્કાર્ય કરેલું છે, ધર્મ કાર્ય કરેલું, ભગવાન પરમાત્મા તે કર્મનું ફળ આપણા જીવનમાં, આપણી આવનારી પેઢીની અંદર આપણા સંતાનોને પણ ખૂબ સારું ફળ આપનારા બને. ભગવાન બધી મનોકામનાઓ પરિપૂર્ણ કરે, બધાને ધનવાન કરે, પુત્રવાન કરે, આયુષ્યવાન અને આરોગ્યવાન કરે અને ખૂબ આવા સારા કામ આપણા હાથે ભગવાન કરાવે. એવા આશીર્વાદ સાથે ભગવાન પરમાત્માનું કલ્યાણ કરે. બોલીએ ભાગવત ભગવાનની જય, વાછરા દાદાની જય, વિંજવાસણ માતાની જય, પીઠળ માતાની જય, વેજબાઈ માતાની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આ બાજુ જાગ જોઈને ઉભા રહેજો. બેનને વચ્ચે રાખો. હજી દ્વારકા કે જાય ત્યારે ગોમતીજીમાં કોતરાવું અથવા મંદિરમાં બારે અંદર છે. પૌવા છે ને, આ પૌવા આપણે અહીંયા મંદિરમાં આપણે કાંઈ બટેટા પૌવા કરો નાસ્તામાં બધાને ભગવાનને ઘરેલા છે. ભાઈ એક ફોટો પાડી દો. કરવા દે ને.
7 દિવસ પૂરા થયા બરોબર, પણ 7 દિવસ નહીં, તમે હર હંમેશ અમારા ઘરમાં બિરાજમાન રહેજો. પ્રાર્થના પૂર્વક નમસ્કાર. નમસ્કારો.
ગજરાજની જય સોનબા